બકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો, પણ આ બકાસુર એટલે કોણ? દંભ. જે નથી એ બતાવવાનો પ્રયત્ન કરો ને એને દંભ કહેવાય. આ બગલો પણ જ્યારે માછલીને પકડવા માટે ઊભો હોય એક પગે, ત્યારે ભક્ત જેવો લાગે. ઓહો, એક પગે ઉપાસના કરી રહ્યો છે, પણ જેવું માછલું નજીક આવે એટલે તરત જ એને પકડી લે છે અને ખાઈ જાય છે. એટલે જે ઊભો છે એની દશા ઉપર ન જશો, એ તપશ્ચર્યા નથી કરી રહ્યો, એ માછલીની રાહ જોઈ રહ્યો છે. એટલે જે નથી એ દેખાડવાનો પ્રયત્ન કરે એને દંભ કહેવાય. એવો આ બકાસુર, એનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અજગરનું રૂપ લઈને આવેલો જે અસુર, એનું નામ અઘાસુર. અઘ એટલે પાપ. પાપ ભગવાન પાસે રહી શકતું નથી. ભગવાન આવે એટલે પાપને ત્યાંથી એ સ્થળ છોડીને ચાલી જવું પડે. એમ બધાએ ગોવાળિયાઓને સાથે લઈને ભગવાને અંદર પ્રવેશ કર્યો. અઘાસુરનો ભગવાને અંત આણ્યો છે. રમત રમતમાં દિવસો પૂરા થયા અને એ પછી એક દિવસે રોજ ઠાકોરજી પોતાની મરજી પ્રમાણે ઉઠતા, પણ આજ વહેલા સવારે સૂર્યોદય પહેલા માં ઠાકોરજીના રૂમમાં ગઈ. જશોદાએ કીધું, લાલા ઉઠો, આજે હવે આજથી તમારે ગાયો ચરાવવા જવાનું છે. ગાયો નહીં પણ વાછરડા ચરાવવા જવાનું છે. ગોવાળો નાના હોય ને એટલે પહેલા નાના વાછરડાઓ ચરાવવા મોકલે. કૃષ્ણ કનૈયા. લીલાઓ તો ખૂબ છે, બહુ લાંબી લાંબી છે. જો એક 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 વિસ્તારથી કહેવા જઈએ ને તો આપણો જેટલો કથાનો સમય છે ને એટલો એક ચરિત્ર પાછળ જાય. પણ દર્શન કરતા જઈએ ઠાકોરજીની લીલાઓનો. અને પ્રભાતનો સમય માં ઠાકોરજીની પાસે ગઈ છે. લાલા ઉઠ, જાગ, જો સવાર થયું, આજે તારે જાગને જાદવા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. એ તુજ વિના ધેનમાં કોણ જાશે? જાગને જાદવા. છેલ્લી લીટી. ગીતણા ઘેબરા અન દહીં તણાય દહીં થરા, કઢાયેલ દૂધ તે કોણ પીશે? જાગને જાદવા, જાગને જાદવા. એમ કરીને ભગવાનને જગાડ્યા છે. ભગવાન ઊભા થયા છે, વાછરડા ચરાવવા માટે ગયા છે. અને ત્યાં બલરામજી સાથે છે મોટા ભાઈ તરીકે. અને એ વનની અંદર ધેનુકાસુરનો પ્રવેશ. અને આ વખતે એવા વનની અંદર વાછરડા ચડે, કારણ કે પહેલી વાર ગયા છે. આખું વન કાંઈ ભગવાને જોયું નહોતું પહેલેથી. અને આમ બધી એ ખબર છે. એવા ઠાકોરજીએ કંસનું આધિપત્ય છે એવા આમ્રવનની અંદર પ્રવેશ કર્યો છે, જેની રક્ષા ધેનુકાસુર કરી રહ્યો છે. એટલે ગધેડો કૃષ્ણ કનૈયા. ધેનુકાસુરનો અર્થ અહીંયા શાસ્ત્રકારો કટુ વાણી એવી રીતે કર્કશ જેનો અવાજ છે, કર્કશ જેની વાણી છે, જેને ક્યારેય મીઠું કે સારું બોલતા આવડ્યું નથી ને એવાની સાથે સરખાવે છે.
ગધેડો બોલે સ્વાભાવિક છે, કોઈને ન ગમે. એટલે અહીંયા ધેનુકાસુરને ઉપમા આપવામાં આવી છે. ભગવાને કહ્યું જે સારું બોલી ના શકે, જે મીઠું મધુર બોલી ન શકે, હું એનો સ્પર્શ ના કરું. બલરામજી આ કામ તમારું. બલરામજીએ 3 મુષ્ટિકાનો પ્રહાર કરી અને ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો છે. પણ શાસ્ત્રકારો એને કહેવા માંગે છે કે તમે ગમે એટલા સાચા હોય, ગમે એટલા મોટા હોય, ગમે એટલા વિવેકી અને વ્યવહારુ હોય, પણ જો મીઠું બોલતા નથી આવડતું, મધુર બોલતા નથી આવડતું, સારું બોલતા નથી આવડતું, તો એ આગળના જેટલા ગુણો કયા ને એ બધાય ફોક. કૃષ્ણ કનૈયા